નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સૌપ્રથમના સમાચાર મિત્રો, ચોમાસાની સિઝનમાં સૌથી મોટા રાઉન્ડની આગાહી. રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં આવનાર દિવસોમાં વરસાદનું જોર વધશે કે ઘટશે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે. આવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદ રાઉન્ડની અંગે મોટી આગાહી કરવામાં આવી છે. સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ ગુજરાત આવતા કેવું સ્વરૂપ લેશે તે પણ વિસ્તારમાં જાણીશું. તે અંગે પણ તેમણે જણાવ્યું છે. ચાલો જાણીએ આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ ચેનલમાં જણાવ્યું હતું કે 12 થી 15 જુલાઈના રોજ આ દરમિયાન કોઈ પણ મોટા કે સારા વરસાદની શક્યતા નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં હવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ રહેશે. આ સેશનમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, બારડોલી, ડાંગમાં 15 તારીખ સુધી સારો વરસાદ જોવા મળી રહેશે. ત્યારબાદ અહીં વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ પણ નથી. દક્ષિણ ગુજરાતને બાદ કરતા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે, જ્યારે 15 તારીખ સુધી માત્ર છૂટોછવાયો ઝાપટા નોંધાશે. તેનાથી વિશેષ કોઈ શક્યતા નથી. આ પછી 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. 16 થી 30 જુલાઈ સુધીમાં સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. ચાલુ અઠવાડિયા દરમિયાન લાલીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે. જે આવું થશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેશે. 16 તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા ડિપ્રેશન પર અથવા તો ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લેશે. 16 તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. ત્યારબાદના સમાચાર, અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર. નેનો યુરિયા અને ડીએપી ખાતર ખરીદવા માટે 3000 રૂપિયા સુધીની સહાય. તો શું મિત્રો અનેક જિલ્લાઓમાં આ સહાય મળવી જોઈએ કે નહીં? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ડીએપી ખાતરના મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા AGR2 યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના 50% લેખે પ્રતિ હેક્ટર રૂપિયા 750ની મર્યાદામાં વધુમાં વધુ 4 હેક્ટર માટે રૂપિયા 3000ની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી ઉપર સહાય ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ યોજનામાં અમરેલી જિલ્લાના ખેડૂતોને ખરીફ ઋતુમાં 72.10 લાખ અને રવિ ઋતુમાં 72.10 લાખ એમ કુલ 1,44,20,000 જેટલી સહાય ચૂકવવામાં આવશે. જેથી તેનો લાભ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને નેનો ફર્ટિલાઇઝર સહાયથી મેળવવા માટે જિલ્લાના તાલુકાની સંબંધિત વિતરણ સંસ્થા ખાતે 8A આધાર કાર્ડ રજૂ કરીએથી મેળવી શકાશે. નેનો યુરિયા પ્રવાહી એ ભારત સરકારના ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર એટલે કે FCO દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે, જેના થકી છોડને નાઇટ્રોજન કે ફોસ્ફરસ જેવા તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાય છે. નેનો ફર્ટિલાઇઝર પોષક તત્વોથી સમૃદ્ધ જમીન, પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ છે. ઉપરાંત નેનો ફર્ટિલાઇઝરનું પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. સ્પ્રેના કારણે આ યુરિયા તેમજ DAPનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે અને ફર્ટિલાઇઝર સંતુલિત ઉપયોગને કારણે છોડના રોગો અને જીવાતનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ઉપરાંત તેનો ઉપયોગ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ સહિત અન્ય પાકમાં ઉપયોગ કરી શકાય છે. તેમજ ખેતીના યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટે ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટિલાઇઝર દરેક તબક્કે વરદાન સાબિત થયું છે. નેનો યુરિયા ખેડૂતોને ₹225માં પ્રતિ બોટલ તથા નેનો ડીએપી 600 રૂપિયાના ભાવે પ્રતિ બોટલે મળી શકશે, જે પરંપરાગત યુરિયાની બેગ કરતાં 10% તથા ડીએપીની બેગ કરતાં 50% ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. જેથી ખેડૂતો દ્વારા તેની પાછળ કરવામાં આવતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. આ યોજનાથી વધુ જાણકારી માટે સંબંધિત તાલુકાના તાલુકા અમલીકરણ અધિકારી શ્રી, વિસ્તરણ અધિકારી અથવા સંબંધિત ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે, તેમ અમરેલી જિલ્લાના ખેતીવાડી અધિકારી શ્રી યાદીમાં જણાવાયું છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, આણંદ જિલ્લાના ખેડૂતોને 2.72 કરોડની સહાય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના હિમાયતી રહ્યા છે. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ તથા રાજ્ય સરકારના સફળ નેતૃત્વમાં ગુજરાતભરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આ ઝુંબેશમાં સહભાગી બન્યા છે. રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સહાય આપવામાં આવે છે, જેનાથી ખેડૂતોને આર્થિક ટેકો મળતા પ્રાકૃતિક કૃષિને વેગ મળ્યો છે.
પ્રાકૃતિક ખેતીમાંની એક સહાય છે પ્રાકૃતિક કૃષિમાંના ગૌ નિભાવ માટે ખર્ચ સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી કરાય છે। આ યોજના અંતર્ગત પ્રતિ માસ ₹900 પ્રમાણે ગાય પાલક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની શરતે ગાય નિભાવ ખર્ચના સહાય આપવામાં આવે છે। ગૌ નિભાવ માટે ખેડૂત ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે પોષણક્ષમ ખેતી કરી શકે છે। ગૌ આધારિત કૃષિથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે અને પરિણામે જમીનની ફળદ્રુપતા અને ખેત ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે। પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોનો ખેતી ખર્ચ ઓછો થાય છે અને વધારે ભાવ મળી રહે છે। ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત વર્ષ 2023-24 દરમિયાન પ્રથમ 6 માસમાં આણંદ જિલ્લાના 2584 ખેડૂતોને ₹1.39 કરોડની વધુની કિંમત જેટલી સહાય આપવામાં આવેલી છે, જ્યારે બીજા હપ્તામાં આણંદ તાલુકાના શહેરી વિસ્તારમાં 241 ખેડૂતોને 13.01 લાખ જેટલી સહાય આપવામાં આવી છે। આમ આણંદ જિલ્લાના ખેડૂતો પૃથ્વી, પાણી અને પર્યાવરણના જતન માટે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશમાં અસરકારક રીતે સહભાગી બની રહ્યા છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, ગાંધીનગર અને દિલ્હીને હાઈકોર્ટની નોટિસ। જામનગર ગુજરાત સહિત દેશભરમાં સ્માર્ટ શબ્દનો ઉપયોગ કરીને લોકોના હયાત પોસ્ટ પેડ વીજ મીટરના સ્થાપે પ્રીપેડ વીજ મીટર લગાવી દેવા થોડા દિવસો સુધી થનગનાટ જોવા મળતો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ અભિયાન મંદ અને ક્યાંક તો બંધ થઈ ગયા પણ છે। તેની પાછળનું કારણ એવું છે કે આ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત કરી શકાય તેવી કાયદાકીય જોગવાઈ હજુ સુધી થઈ ન હોવાનું જાણવા મળ્યું છે। અને બીજો મુદ્દો એવો ચર્ચામાં આવ્યો છે કે શાસન હાલ ઉલટપાલટ કે અસંતોષકારકનો સામનો કરવાના મૂડમાં નથી। આ દરમિયાન આ મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચતા અદાલતે રાજ્ય તથા કેન્દ્રની ઓથોરિટીને નોટિસ મોકલાવી છે। આ નોટિસનો જવાબ 8 ઓગસ્ટ સુધીમાં મંગાવ્યો છે। 8મી ઓગસ્ટે હવે પછી સુનાવણી નિર્ધારિત કરી છે। અરજદારે આ પિટિશનમાં એમ પણ જણાવ્યું હતું કે વીજ ચાર્જ અગાઉથી જ વસૂલી લેવું અને 2019માં નક્કી કરવામાં આવ્યું હતું। આ નિર્ણય 2023ના એક સાથે સુસંગત નથી। આ નિયમ લાગુ કરવા આ નિર્ણય સંસદ સમક્ષ મૂકવો પડે। 2019થી અત્યાર સુધી આવું કોઈ બિલ કે રેગ્યુલેશન સંસદ સમક્ષ આવવામાં આવ્યું નથી। અરજદારના વકીલે પણ એવું જણાવ્યું છે કે સંસદની મંજૂરી વિના આ નિર્ણય લાગુ કરવો એ ગેરકાયદેસર બાબત નથી। આથી સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય રદ કરવો જોઈએ। ત્યાર પછીના સમાચાર મિત્રો, સરકાર આ મહિલાઓને પૂરી પાડે છે નાણાકીય સહાય, તેમના ખાતામાં ₹6000 મોકલી કરે છે સહાય। સરકાર દેશના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને યોજના ચલાવે છે। આવી જ એક યોજના વિશે અહીં વાત કરવામાં આવેલી છે, જે અંતર્ગત પાત્ર મહિલાઓને ₹6000 આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે સરકાર ગરીબ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને દેશમાંથી કુપોષણ દૂર કરવા માટે આ યોજના શરૂ કરી હતી, જેમાં જોડાઈને આજે લાખો મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે, પરંતુ માહિતીના અભાવે યોજના ધૂળ ખાતી જોવા મળી રહી છે। પાત્ર હોવા છતાં અશિક્ષિત મહિલાઓ યોજનાનો લાભ લઈ શકતા નથી, જ્યારે તેઓ યોજનાનો લાભ મેળવવા માટે સંપૂર્ણ લાયકાત ગણાતા હોય છે। આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ફક્ત તે મહિલાઓ માટે જ બનાવવામાં આવી છે જેઓ અસામાજિક અને આર્થિક રીતે પછાત છે। સરકાર તરફથી આર્થિક મદદ કરવા પાછળનો હેતુ એ છે કે મહિલાઓ તેમના બાળકના જન્મ પહેલા અને પછી સારી રીતે કાળજી લઈ શકે છે અને તેઓ સારો આહાર પણ લઈ શકે। આ સિવાય બાળકોના બીમારીઓથી બચાવી શકાય। આ યોજના માટે અરજી કરવા તમારી સત્તાવાર વેબસાઇટ ઓનલાઈન અરજી કરી શકો છો। આ ઉપરાંત તમે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને પણ આ યોજના હેઠળ અરજી કરી શકો છો। તમે આશા વર્કર પાસેથી પણ મદદ મેળવી શકો છો। આ યોજનામાં પાત્રતા યોજનાનો લાભ લેવા માટે ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષની હોવી જોઈએ। ઉપરાંત કોઈ પણ સ્ત્રોતમાંથી લાભાર્થી મહિલાઓને આવક ₹2 લાખ સુધીની તેનાથી વધુ ન હોવી જોઈએ। ઉપરાંત માત્ર ગર્ભવતી મહિલાઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે। આપણે જણાવી દઈએ કે આ યોજના કુપોષિત બાળકોના જન્મની સમસ્યાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી। યોજનાનો લાભ મેળવવા માટે પ્રાથમિક શાળાઓ સંપર્ક કરી શકો છો। શેર કરજો। ના સમાચાર, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ તારીખે આવી શકે છે। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, માટે ભારત સરકાર ખેડૂતોના હિતમાં મોટી યોજનાઓ ચલાવે છે। કેન્દ્ર સરકારની ઘણી એવી યોજનાઓ હોય છે જેનો સીધો આર્થિક લાભ થાય છે। વર્ષ 2018માં ભારત સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ₹6000 આપવામાં આવે છે। 4 મહિનાના અંતર પ્રમાણે ખેડૂતોને આ રકમ આપવામાં આવે છે। ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે।
ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17 હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે આગામી હપ્તો 18મો હપ્તો જાહેર થઈ શકે છે. ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ હપ્તો મળવા પહેલા ખેડૂતોએ અમુક કામ કરવા જરૂરી રહેશે, નહીં તો આગામી હપ્તો અટકી શકે છે. સરકાર દ્વારા ખેડૂતોને પહેલા જ આ વિશે સૂચિત કરી દેવામાં આવ્યું છે. યોજના માટે લાભાર્થીઓએ ખેડૂતોને ઈ-કેવાયસી અને ભૂમિ ચકાસણી કરાવવી ફરજિયાત રહેશે. જે ખેડૂતોએ આ કામો અત્યાર સુધી નથી કર્યા તેમને છેલ્લો હપ્તો અટકી શકે છે.